પકોડી પકોડી કેસાજીની સ્પેશિયલ પકોડી એક બાર ખાવ તો બાર આવો ચલો 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 રગડા જેવું પાણી તીખો મીઠો મસાલો ચલો ચલો કેસાજીની પકોડી સોતરો પાણી નાખે એવું પાણી છે ભાઈ એક ફેર ખાશો તો બાર આવશો ડુંગળી અનલિમિટેડ ખાવી એટલી મળશે ભાઈ ચલો 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 કેસાજીની સ્પેશિયલ પકોડી ખાઓ પેટ ભર જાઓ ગરાક આવી ગયા ચલો પકોડી ચલો પકોડી તે પકોડી તો હોય પકોડી ખાવી અલી ના ખવાય ચોમાની પકોડી ખાવા દે હોઈજીલી હોય એને ઘેર શાક રોટલા નહીં પડે ખાવું ચલો સ્પેશિયલ પકોડી કેસાજીની સ્પેશિયલ પકોડી કોઈ આવું તો ખાવી જ પડશે લે જલ્દી બનાવજો હાલ જ બનાવી દઉં સ્પેશિયલ હોય કે ગમે તો એવું પકોડી ખાવાની હોય તમારે ના ખાવે તો બોલશો નહીં ખાધું ચલો 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 લે ખો ખાધું ખો નહીં ખાઈ મારે ખાધું હવાનો ના રોટલા બારે નહીં મને મારી પકોડી ખાવી છે મસ્ત બનાવો ભાઈ ખા એક નંબર પકોડી હારું મારે ખાવી તો પડશે ને પૈસા એક તો મારા હાલવાના હે નારી ખાહે એટલી મારે ખાવી છે ચલો આઈ જા દેખી કાઢું મોડી રાખું ના ના ધીમે કરવી લે લખો નવી લારી બનાવી કુ તમે નવી છે હા મસ્ત પકોડી બનાવો ને તાણ ખાતા રાખો તમે હા હા ખાધી ના માટો તો રોજ આવશો તમે મારા ઈકન રોજ આવશો હો ને રોજ ના ખવાય અઠવાડિયામાં એક દાવ ચાલે રોજ જ ખાવાની કાક હું તો નહીં ખાઉં સારું બસ લખો કાકા હે મોં તો નહીં ખાવા દી બજાર 50 રૂપિયાની થઈ ગઈ બધાની દીન ઓવા બસ દવા બધાની ખાવી ને તું તો એમ જ કઈ લે તો અમે બધા ખવડાવું લાગતો નહીં લ્યા બોલો બીજી બનાવું ના ના બસ બસ બહુ થઈ ગઈ થોડા કંજૂસ છો તમે હો હા બસ સારા રીતે બસ આવો લ્યા ચલો 50 રૂપિયા છે અત્યારે દે ને આવો લ્યો ચલો આવજો તાર કોડી આપો ને હા આવજો ફોન નંબર આલું એ તારો ભલે કોન્ટેક્ટ કેવો થાય કે યાર એમાં કહું છું તારા તારી સાપ મારી તા પકોડી લારી ઉપર હાલ કશું વાત એમને નહીં એમ જ 50 રૂપિયા પકોડી કાઢી એટલે તું નંબર આજ લઈ ચલો પકોડી ઉલાડીને રે લારું બારું ના તમને નહીં કીધું કાકા મુએ ચલો પકોડી હાય નંબર આલવાનો તો મિન ના ચલો પકોડી હાય ગરમી ચડી ગઈ લ્યા ઘર આગે તમને ખાતો નહીં હાય ઘર ખાઈ લ્યા ચલો પકોડી લે પકોડી ખાઈએ કોઈ ખાઈ ને પકોડી કોઈ સારું એવું હતું નહીં હેડોથી ચાણા આઈલે તું આઈ કે પકોડી ખાવા મારા ઈકણ કાજે તું કોઈ સારું હતું નહીં કાકા છે ચાણા ખાધી તું એ પકોડી કાજે તારી તાકાત છે હવે ખાવાની આ કેસાજીની પકોડીનું નામ કેવું છે ખબર હે પેલા મોટા સેલિબ્રિટીઓ કે ખાવા આવશે તારો કોમ છે પકોડી ખાવાની વાત કરી કોઈ રાખો અમે ના ખાઈએ કરીશું તારો કોમે નહીં પકોડી ખાવાનો લ્યા આ બહુ બોલો હો ખાઈએ ખાઈ જાય તાર કઈ ખાધી હોય તો ખબર પડે ને લે પકડ પકડે તાણે બજારમાં નહીં મળતી હું બનાવું છું લ્યા ખોખો હોય નહીં જો હાથ નહીં ગાલવાનો 50 ફેર કીધું તને હાથ નહીં ગાલવાનો પહેલી ફેર આશું એ કાઢ તમારી એકલાની પકોડી નહીં બજારમાં કેટલી પકોડી છે તી કાન જઈને ખાવાનો નીકળ હાથ લગાડવાનો ઓય હાથ નહીં લગાડના કે ચમચો મિલે પોડામાં હમણે વાત કરી રહ્યો છું ખા લે તને ખાવાની ખાવ તલાશ કરવું પડે એમનામ બહારનું કોઈ ખાવાય ના ઓને ચકદોલ ના ફેડી નાખું હું લે છોકરા તું ખા આવું ગો કાકા અડે નહીં કે ભાઈ એ મારો સ્પેશિયલ મસાલો ઘરનો છે કેવી હાલ્યા હું તો આખું પડે હારી ના આવે તો પૈસા નહીં આલવાના પાછા શું મરચું છું ને કે ઓવા હું લેલું કોઈ સાર ના હોય અરે કમ્પ્લીટ છે લે બધું તમારો ને વેકો છું એ ક્રાળ આવી નહીં મારી મરચું ના ખાયો થોડું કાકા કાન ચાલ છોકરું ક્યાં ખબર નહીં પડતી હવે એક વાર બે હેલ્યો આર્યા માં કાકા આવીને તો તમે આટલો ઉભા ના રહ્યા દોય ખબર છે તમને તું ખાવા આવ્યો છું બપા આવ્યો છું લેવા કે માં તો કોમ જ આવ્યું છે ને કાકા માર ખાઈ મળી જાય એવું કામ છે તારું મારા કાકા જો માથા બારે કાકાજી પાછા ગમે તેવા ચમ ના રે લે ખા તું મને તો નહીં ભાવતું આ બધું
હજી તું મને ઓળખતો નહીં લ્યા. મોટી મોટી મેટરો કરું છું. આ તો ખાલી 100-200 કમાવું ને એના દેખા ને 5-5 લાખ રૂપિયા હું રોજ કમાઉં છું. એવું ઓવા. માં હોય જોજી. હા ફોન આવ્યો. હેલો મેટર સાહેબ. ઓ લ્યા. ના પકોડી વખત ચાલો નીકળ્યું. ઈ તો કલાક વાહ ચોકડ છે મેટર. ઘર ખાલી કરાવું છે કરાઈ નાખીએ કશું વાતો નહીં. કહી દે 50,000 કહી દે હેડ. હા 50,000 ખાલી થઈ જશે. ઓ વાહ હા હેડ હું આજે આવું તાર. હાર હેડ જલ્દી કહો ને કાકા. હું કઈ છે લ્યા. કોઈ નહીં. હાલત ફોન આવ્યો તો ઘર ખાલી કરાવવાનું છે. વાપરી 50,000 લઉં છું. આ તો ખાલી નામનો જ ઉભો છું હું. એટલે એમ સમજવાનું નહીં બરોબર છે. પણ એવું કામ હતા પકોઈને ધંધો કા કરો તમે? આ તો ખેતી કરતો આવીશું અને વચમાં થોડો હું આપણી લાઈનમાં જતો રહેતો ને હું એટલે લોચો પડી ગયો. બસ રહ્યા દો વધારે નહીં ખાવી. 50 રૂપિયા લાવો હેડો. લ્યો હેડો હેડો. કાકા હા પકોડી હારી હતી હું તો મજાક કરતો હતો. એ મજાક જ લાગતી હતી મને. જવા દે હેડ ને કર. સ્વભાવ દે આવો હન. હા ને કર હેડ. મારા કાકા આમ હું એવું હવે ને કર. એટલે ખોટી જગ્યાએ ચલો પકોડી વાયડા હાલ દીધા વાયડા. ચલો પકોડી. મારું બેટું પૈસા તો પટી જાય. અમાર ઘેર જઈ શાંતિથી ઊંઘી જવું. ડોશીને કેવું ઓહો પકોડી છે હું વાત છે ખાવી પડશે. જવા દે. આહા મેળ પડી ગયો. બોલ્યા વગર જેટલી હોય ને એટલી બધી ખાઈ જાવી છે આજ તો. પકોડી ચલો પકોડી. ના ના મારું બેટું ઘેર જઈને ડોશીનો માર ખાઉં એના કરતી પકોડી શેટો રે તું મારા દે શેટો રે. હું કહું હા પકોડી બનાવો પકોડી. પકોડી તો બનાવવા હું પીને આવ્યો લે તું. એ આ તો એક પોટલી મારીને આવી યાર. શેટો પૂરે કે મેં કાઈ સવાર પકોડી નાખી લાડી ગંધાઈ જશે લ્યા. મેં કાઈ છે તું લેવા ધંધો કરવા ઉભું રહ્યું લે. અલે આ તો ગ્રાહક પડી જાય છે ને કોની ચક્કર હાલ ફેવડી નાખું. અલે હાથ ના લગાય કે ભાઈ હાથ ના લગાય કે એટલે આ તો એ પોટલી મારીને આવી મેં કાઈ લે ડુંગળી ખાઈ લાવું. ઓ તનો આવને હાથ અડાડી અમારું ગ્રાહક જોઈ જશે તો ની ખાઈ લ્યા. ના ના મારો ધંધો ફેલ થાય લ્યા. એમ તો યાર કોઈ એટલો બધો નહીં પીધો કમ્પ્લીટ દેખાય મને. પૈસા છે વાહ વાહ લે પકોડી બનાવ કરજો. તો ખાવું એની બધું આલું છું ખાલી હાથ ના ગાલતો મેં બરોબર છે. કશી વાત નહીં. મસાલો લાવો. અલે બધું આલું છું હું. તું ચપને ભાઈ અંદર નાખેલું જ છે. તીખી લાય કરજો. આ તીખી લાઈ છે લે ખા. ઓ વાહ વાહ શેટો મરે લે લે પાડું લ્યો. ખા તારી તાકાત હોય એટલી ખા. મેઠું ઓછું છે યાર. મેઠું ઓછું છે. એ મારો સોન દારૂ ખાઈને આવ્યો છે પીને આવ્યો છે અને મેઠું ઓછું પડે છે લેવાનો તો. અલે હું બાજુ આલું છું તું શાંતિ રાખતા ભાઈ. આગો ભરે કદરો તો આમ કરી રહ્યો છું. તીખી બનાવ તીખી. ના ના બહુ થઈ ગઈ યાર. બહુ તીખી નહીં ખાતો પાછો હું. ના ખોકેલી ના ના આટલી તો બહુ થઈ ગઈ યાર. હું કામ કરીશું તું તાન. નહીં બોલાય એમ તો નહીં બોલા. ખા આમ તો નંબર લાગશે. કોણ કેસે દારૂ લે વધારે ખાતા નહીં. જેટલું ખાઈ જો લે જેટલું ખાઈ જો ટોટા વગરનું ખાઈ જો. લે અલે હરખું પાકર કાપના લે. અલે મેં નહીં યાર. તમ પાકર નું ભરે ને સીધો પછી તો ભરે ખબર ના જોએ. અલે આ પકોડીના પૈસા ગમતો નહીં. આ પકોડી પૂરે ખાધી નહીં. એક પકોડીના પૈસા ગમતો નહીં. અલે નહીં ગણવા લે ખા હેડ ચાલુ કર. ના બસ આટલી બહુ થઈ ગઈ. બોલ કેટલાની બની ખાલી બોલ. 250 રૂપિયા લા હેડ. 250 રૂપિયા એટલી બધી ખાઈ ગયો. અરે હું તો બે જ પકોડી ખાધી 250 રૂપિયા ના થઈ ગયા. આ પેકેટ ખાલી થઈ ગયું લ્યા. દેખે હાલ્યા પાણી ચકદલ હું ના ફેવલું લે આવા. ચલી ખાધી કે હેટી આવા. હું બે પકોડી જ ખાધી. મારો લાગે છે બેપરમાં બધી ખાઈ ગયો અને બે જ ગણાવે છે લ્યા. ઓય યાર આ લાય બે પકોડીના 250 રૂપિયા લા હેડ. 250 રૂપિયા પૈસા તો હું પોટલી મારીને આવ્યો છું. 1 રૂપિયો મારા ખિસ્સામાં નહીં. કશું નહીં. ના કશું નહીં. ફોન બોન કશું નહીં. કશું ફોન બોન હું રાખતો જ નહીં.
ડોશી મને ઘેરથી નીકળું ને એટલે ફોન બોન બધું કાઢી જ લે 250 ચા ના લે તું મારે એમ કે છે હવે ઘેર છે આવતા ના કોને હું કરવું લે ફેટ મેલે તો તું હજી ઊભું નહીં થઈ લે કશું વાંધો નહીં તારા માથા પડે અમે મળવા જ ફરું છું ના કરે ને કર 250 રૂપિયાની પકોડી ખાઈ જાવ મારું દારૂ જાવ એક પેકેટ વધી ગયો ચાલો પકોડી પકોડી અલ્યા માર બેટું એક વાત તો કહેવાની રહી જી ઓહો ચાલો પકોડી પકોડી હું કહું કાકા ખબર પૈસા લઈ લે ના ના પૈસા લઈ નહીં આવ્યો યાર તારે આ તો એમ કહું પકોડી તો તમે ને હા થોડી હારી નહીં બનાવતા યાર અલા 250 ની ચાલી ગયો છે કે હારી નહીં બનાવતા લે ખબર પડે છે લે ઓ તારી તો એમાં હું મારતો નતો લે તને કે તું અડી રહેલો છું લે છોકરી ચાકદો ફેવડી નાખું હું તારી બે કરજે ફટાફટ હતી એડવાન્સ કરજે કશું વાંધો નહીં આ તો તું થાપ મારી ગઈ હું પૈસા લેવાય તને જેવા કરજે તું અમને કરવાનું કરજે તાને વળી 250 ની પકોડી ખાઈ જમ પાછો કે હારી નહીં બની થોડું ચાલતું છે લ્યા ચલો પકોડી પકોડી ચલો પકોડી પકોડી બોલો ભાઈ પકોડી ખાવી છે નહીં ખાવી કશું વાત નહીં ઓ ભાઈ ભૂલા પડે છો ના ના કેવું થયું ભૂલો નહીં પડે કોઈ વાત જોઈ રહેશો ના ના તો પકોડી ખાવ મજા આવે સાચું કહું છું ખાતા બનાવો કાકા હા હું કહું હા છેલ્લો તમે ઓય રાખશો હું લેવા લે ભાઈ તારો ઠેલો તું રાખ હા પણ આ ઠેલો તમે ઓય રાખો હું હા. વાડે આવીને લઈ જાય હું છે ઠેલામાં ઠેલામાં એક વાત કહું હા. હું 5 લાખ રૂપિયા આ 5 લાખનો ઠેલો છે ને અંદર 5 લાખ રૂપિયા હિમ કહું હું તો મારા ના રખાય ભાઈ આ બધું લઈ જાવ હેડ પણ હું ફસાઈ ગયો હું ચમ? મારા પાસે પોલીસ પડી હ પોલીસ ભાઈ એટલે તું ચોર છો ચોર નહીં પણ હું પૈસા લાયો હું બનાવો હવે 5 લાખ રૂપિયા પડે ને હા. મારા પાસે પોલીસ પડે હું પકડાઈ ગયો ને 5 લાખ રૂપિયા મારા જતા રહી ના ભાઈ આ બધું મારે જોવા દીધું લઈને જજે હેડ જે તું મારે ખાવા પડે છે મોટાથી તું ચોર જ દેખાય છે લ્યા આ તો હું પકોડી એક બેસું અને જો હું ઘર ખાલી ખાવા ભોર્યો હોત ને તો તઈ તક દોડ ફેરવી નાખો ને બધું પોલીસને જમા કરી આવો એટલે ને પણ કાકા હા. હું 1 લાખ રૂપિયા તમને આલે બસ મારે રૂપિયો જોતો નહીં મારો કરોડો રૂપિયા ઘેર પડે છે બતાવું હેડ ખાલી પણ કાકા એલા તમે રાખો કે માર કેવું મોનો ના બધું લઈને જજે હેડ જે પકોડી ખાઈને હેરાન કરતો હોય છે યાર તમે રાખો કાકા પોલીસ પડી છે તમે રાખો અલા તું લઈ જા ભાઈ લે અલા લે વેજી પોટલા ખાલી જતો રહ્યો લ્યા પોટલા લઈને નાખ્યો ના પોલીસ તોડી નાખા આપણો લ્યા પર મેં કોચો મારા કશું વાંધો નહીં ગયા લે તો જઈ પછી હું કરું લ્યા પોલીસ વાળા સંતરા બોલ સાહેબ શું થયું કાકા હા તમે આટલો ચાર ના ઉભા હો હું તો 20 વર્ષ થઈ ગયો મારો એકનું બહુ બતું ઈ વારે નહીં તાને વારના કેટલા વાગ્યા ના ઉભા હો 10 વાગ્યાનું 10 વાગ્યા ના એટલે એક લોબ્બા બાલ વાળો રૂમાલ બેઠેલો હતો મોઢામાં પાછળ ઠેલો હતો જોયો કોઈ ના પેલો પાત્ર હતો પેલો બાલ સરા ઓમ હતા અને જોયો જ છે હા પોલીસ સ્ટેશન ઉસાન કરા બધું ત્યાં ભરી દો માલ તમે પોલીસ હે, જો કાકા સ્ટેશન તમને હાલ ઈ નહીં કે તમો તાન પેલો કૂતરો કે હંતા બે કૂતરો નહીં યાર તાને મોનસ મેં કહ્યું રોજ એક ભાઈ કૂતરો લઈને નીકળે છે આવી લબ્બો બાલ વાળો ઈ લોબ્બા લોબ્બા વાળો ને તમે જોયું ના ખાલી કેજો મોણસ ને જુદી જોયો નહીં કૂતરો જોયો કશો બધો જો હસી બે સાઈડ જોજો વાડી ઠેલો લઈને નીકળ્યો તો રહ્યો ના નહીં જોયો મેં અને ને- જો સાચું કહી દીધું તો ચકદલ ફેવડી નાખશે મારી કાકા એને બહુ બેંકમાં બહુ મોટી ચોરી કરી છે પછી બેંકમાં ચોરી કરી તાન કા રાતનો દોરા કરે છે અમને નહીં ખબર હો કાકા મને નહીં ખબર હાથમાં જ આવતો નહીં કાકા એ રહ્યો અલે પણ તમે તમારું કામ કરો મને મારું કામ કરવા દો લે પકોડી ખાવી છે અમે અમારું કોમ જ કરીએ એટલે પૂછીએ જ છીએ કાકા ભૂખે લાગી દોઈ દોઈને થાકી ગયા છીએ ખાઈ લો બનાવજો બનાવો ઓમાઈ જો જે બનાવો બા હવે તમારી નજરમાં પરન હા હું તમારો નંબર આલીને જઉં છું હા. ફોન કરી દેવાનો કશો વાંધો નહીં અને એના પાસે કોઈક ઇનામ મેં સાપરો એના વિશે બસ 25,000 નો ખાન ચાલુ કરો પેલો મને લાખ રૂપિયા આલીને કહી ગયો છે એટલે તને હાલતો છે હું એનો એ તો મેલવાનો નહીં પાહો કશો વાંધો નહીં ખો તમે
બનાવો ને અહીંયા ભૂખ લાગી છે. હા સાહેબ હા. સમજી લ્યો એ ચોરે કોકના ભાઈ જોઈ ઠેલો મૂકી દીધો હોય હમ. અને એ પકડી જાય તો એમ તો સજા ના થાય ને. સજા નહીં, નુએ ચોબરું વેજ ઉતરી જાય. ફટાફટ દોડા પડશે લેવા ને મારું નામ આવે ભેગું છે. લો ખરીદી સાહેબ આ એક પકોડી યાર હોન. તમે ના ચાલે લે પોલીસમાં તો રાત દારો દોરમ દોર કરવું પડે ખાવા ના રહેવાય લ્યા. બોલો ચોર મળી જાય ને હા. પછી તમે બોલાવું પછી બોલ્યા. જો ખાલી સોડીઓ પાડી એટલે મારે ચોય આવું નહીં હું તો મારી પકોડી વેકી ખાવ છું લ્યા. એ જલ્દી કહો. બસ બસ કાકા આ સાહેબનો ફોન આવ્યો તો અમારે યાર પેલા પકડવો હજી તો માર. બસ બસ હા જોડો તો પૈસા નહીં લેવા આવજો. આવું. કોકદાર જતા કરજો મને. નેટ બચ્ચો છું હવે લારી ઠેલો પેલો લઈને ઉપાડીને કરવાનું કરાવવા દે.